જયેશ, સૌપ્રથમ સમાચાર રાજકોટથી કે જ્યાં દવાઓ પલળી જવાના મામલે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જ્યાં સરકારી દવાના ગોડાઉનમાં દવાઓ પલળી ગઈ અને વરસાદી પાણીમાં દવાઓ પલળી ગયા બાદ હવે આ કાર્યવાહી સામે આવી છે। GMSCLના વેરહાઉસમાં સ્ટોર મેનેજરને સસ્પેન્ડ કરી દેવાયો છે। આ ઉપરાંત અન્ય 6 કર્મચારીઓની પણ હકાલપટ્ટી થઈ ગઈ છે। દવાઓના જથ્થા અને એ મુદ્દે બેદરકારી થઈ તેને લઈને આ કાર્યવાહી સામે આવી છે। અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ ગાંધીનગરથી તપાસ માટે ટીમ દોડી આવી હતી અને તપાસના 1 મહિના બાદ આરોગ્ય વિભાગે આ દાખલારૂપ કાર્યવાહી કરી છે। અત્રે મહત્વપૂર્ણ છે કે સિવિલ હોસ્પિટલમાં દવાઓનો સ્ટોક 4 મહિનાથી ખાલી હોવાની ફરિયાદો ઉઠી હતી। ખાલી દવાઓ અંગે ગોડાઉનની અંદર પડેલી દવાઓ વરસાદમાં ખરાબ થઈ હોવાનું સામે આવ્યું। દવાના ગોડાઉનના કર્મચારીઓ બાદ સિવિલ સ્ટાફ સામે પણ હવે આકરી કાર્યવાહી તોડાઈ રહી છે। સિવિલ હોસ્પિટલના 20 કરોડના શંકાસ્પદ દવા ખરીદી અંગે પણ કાર્યવાહી હાથ ધરાઈ શકે છે। અને આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા મોહિત ભટ્ટ। जी मोहित, आखिर कई प्रकार की गफलत सामे आई कि जेने लईने आ कार्यवाही? जयेश, जे राजकोट जोन में जेटली पण सरकारी होस्पिटल आवेली छे ते सरकारी होस्पिटल में जे दवा पहोंचाडवानुं काम जे करे छे जे ते GMSCL નું જે વેરહાઉસ હોય છે કે જ્યાંથી આજે રાજકોટ જોનની હોસ્પિટલોમાં સરકારી દવાઓ છે તે પહોંચાડવામાં આવતી હોય છે। પરંતુ થોડા દિવસ પહેલા એટલે કે 1 મહિના પહેલા વરસાદી પાણીમાં જે બેદરકારીથી જે ખુલ્લો જથ્થો રાખવામાં આવ્યો હતો તે પલળી ગયો હતો અને આ જથ્થો છે તે જે લોકોની સેવા માટે હોવો જોઈએ, લોકોની જરૂરિયાત માટે હોવો જોઈએ, તેની બદલે તે ખરાબ થઈ ગયોની વાત છે તે સામે આવી હતી અને TV9 છે તેમના દ્વારા પણ આ અહેવાલ છે તે પ્રકાશિત કરવામાં આવ્યો હતો અને આ અહેવાલના ભાગરૂપે 1 મહિના બાદ આરોગ્ય વિભાગ છે તેમના દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। વેરહાઉસનો મેનેજર છે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે। આ ઉપરાંત 6 જેટલા અન્ય જે કર્મચારીઓ છે તેને પણ હાંકી કાઢવામાં આવ્યા છે। બીજી પણ એક બેદરકારી છે તે સામે આવી છે। રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કુલ 20 લાખ રૂપિયાની દવાનો જથ્થો છે તે બારોબાર ખરીદી કરવામાં આવ્યો હોવાની એક વાત છે તે સામે આવી હતી, જેને લઈને જ જે આગામી દિવસોમાં કાર્યવાહી થાય તેવી પૂરી શક્યતા છે તે જોવાઈ રહી છે। જે વેરહાઉસમાં જે સરકારી દવાનો જથ્થો આવતો હોય છે તે ખરા અર્થમાં લોકો માટે ઉપયોગી થાય તે દિશામાં આરોગ્ય વિભાગ દ્વારા આ મોટી કાર્યવાહી છે તે કરવામાં આવી છે। જી જયેશ। बिल्कुल मोहित, तमाम गतिविधियों पर आप नजर रखता रहो तो अन्य 6 कर्मचारीओनी हकालपट्टी અને સાથોસાથ બેદરકારી મુદ્દે મહત્વપૂર્ણ કાર્યવાહી દાખલારૂપ બને તે માટે પણ અહેવાલો બાદ જે તપાસ ટીમ દોડી આવી તેને ગફલત ધ્યાનમાં આવી હતી અને ત્યારબાદ આ દાખલારૂપ કાર્યવાહી કરાઈ અને આરોગ્ય વિભાગે જે આ કાર્યવાહી કરી છે તે 1 મહિના બાદ કરી છે।